हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે ભાઈ અત્યારે જે ભરતી આવેલી છે બરાબર, જેટકો પછી આપણે PA1 છે, જુનિયર એન્જિનિયર છે, ડિસ્કોમની અંદર, તો એમાં તૈયારી તો કરવી છે પણ એ જોબે કરે છે અને જોબ મૂકી શકે એમ નથી, તો જોબની સાથે તૈયારી કેમ કરવી એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું। હવે તમને એક પહેલી મહત્વની વાત જણાવી દઉં કે ભાઈ જેટલા પણ અત્યાર સુધીના જે આપણે જેટકોની અંદર PGVCLની અંદર વધારે વધારે સિલેક્શન જુઓ ને તો જે લોકો જોબ કરે છે ને એ જ વધારે સિલેક્શન લઈ જાય છે એઝ પર કમ્પેર ટુ જે રેગ્યુલર કન્ટિન્યુ બે વર્ષથી તૈયારી કરે એના કરતાં પાસ થવાના વધારે ચાન્સીસ જે જોબ કરે છે નહીં છે। હા, એને તૈયારી જોરદાર કરેલી હોવી જોઈએ બરાબર, એ વ્યક્તિ આમાં જોબ લઈ જાય છે। મેં ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રોને જોયેલા છે જે રિલાયન્સની અંદર સારા 12 લાખના પેકેજમાં હોય છે બરાબર, અને એ લોકો આમાં જેટકોની અંદર અથવા PGVCL અથવા બીજી કોઈ પણ એક્ઝામ એ લોકો ક્રેક કરે છે, GPSC ઘણા બધા લોકો ક્રેક કરે છે બરાબર, જોબ કરતા। એટલે એવું નથી કે ભાઈ જોબ કરતા હોય તો આપણે સિલેક્શન નહીં લઈ શકીએ, સિલેક્શન લઈ શકીએ, બસ ખાલી ટાઈમ મેનેજમેન્ટ અને પ્રાયોરિટી મેનેજમેન્ટ તમારે કરવાનું છે, તો એ તમે આરામથી તમે સિલેક્શન લઈ શકશો બરાબર। 4-5 વસ્તુ હું તમને જણાવીશ કે ભાઈ આવું તમે કરો તો બની શકે ભાઈ તમને ફેરફાર આવે બરાબર। હવે અત્યારે એક્ઝામ આવવાની છે 2-3 મહિનાની અંદર બરાબર, તો આપણે એવું માની ના લઈએ ભાઈ અત્યારે 2-3 મહિના માટે આપણે આપણી સોશિયલ લાઈફમાંથી થોડાક બહાર નીકળી જઈએ બરાબર। પહેલા નંબરની વસ્તુ શું છે તો કે આપણી જે કંઈ પણ સોશિયલ લાઈફ છે બરાબર, કોઈના લગ્ન છે, કોઈની બર્થડે પાર્ટી છે, ત્યાં આપણી એવું લાગે કે ભાઈ અત્યારે મારું ત્યાં જવું જરૂરી નથી અથવા મારી 2-3 કલાક બગડે છે ત્યાં જઈને, તો ત્યાં જવાનું અત્યારે ટાળી દો 2-3 મહિના પૂરતું, પછી જ્યાં સુધી હાથમાં ઓર્ડર આવી જાય ત્યાં સુધી થોડુંક રહેવા દો અથવા પરીક્ષા અપાઈ જાય ત્યાં સુધી બરાબર। પછી એને આપણે બર્થડે પાર્ટીને મૂકી દો, ભાઈબંધોને કહી દો ભાઈ અત્યારે આપણે આમાં ફોકસ કરવાનું છે, આપણે લાગી જશું, પછી આખી જિંદગી મજા જ કરવાની છે બરાબર। એટલે પહેલી વસ્તુ સોશિયલ લાઈફમાં આ કોઈ ગુજરી ગયું હોય ત્યાં તમે જઈ શકો છો ભાઈ બરાબર, એમાં આપણે ના પાડી શકીએ, પણ લગ્નમાં છે, બર્થડે પાર્ટી, અલગ કોઈ પણ સારા એવા પ્રસંગ હોય તો ત્યાં આપણી ઇમ્પોર્ટન્સ નથી કે ભાઈ આપણે ત્યાં નહીં જાય તો બધું અટકી જશે, તો એવી જગ્યાએ જવાનું ટાળી દઈએ। મહત્વ તો કે ભાઈ મારી 2-3 કલાક ત્યાં જઈને બગડે છે તેના કરતાં હું અહીંયા એટલીસ્ટ 1 કલાક વાંચીશ ને તોય ઘણો ફાયદો થશે, પહેલા નંબરનું। એટલે ટાઈમ પહેલાં વિચારો ભાઈ મારા કયા સમયમાં મારે જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ શું છે મારા માટે, એ પહેલેથી તમારે વિચારવું જોશે। બીજા નંબરનું, તમે જોબ કરો છો, તમારા જોબના ટાઈમિંગ તમે નક્કી કરો કે ભાઈ આ સમયથી આ સમય મારો જોબનો ટાઈમ છે બરાબર, ટ્રાવેલિંગનો ટાઈમ છે, તમે બસમાં જાઓ છો તો ત્યાં તમે મોબાઈલની અંદર વિડીયોઝ જુઓ અથવા તમે ટેસ્ટ આપો અથવા કોઈ પણ PDF વાંચો, 3 વસ્તુ થઈ ગઈ બરાબર। બસ ટ્રાવેલિંગ છે અથવા તમે તમારી બાઇક લઈને જતા હોય તો ભાઈ એમાં તમે કાંઈ ન કરી શકો, પણ તમે બસની અંદર જતા હો તો તમે ત્યાં સમય તમારો ઉપયોગ કરી લ્યો। જોબની અંદર તમને જ્યાં પણ સમય મળે, મોબાઈલ છે, મોબાઈલની અંદર આપણે બધું PDF ને બધું મટીરિયલ તમે ભેરું રાખો વાંચવાનું બરાબર, જ્યાં પણ તમને સમય મળે એ સમયે તમે વાંચવાનું ચાલુ કરી દો। લંચ ટાઈમ છે તો ત્યાં થોડુંક વાંચી લ્યો, એટલે 5 દાખલા તો કરી શકો કે નહીં, 5 MCQ વાંચી શકો કે નહીં, નાનામાં નાનો ફેરફાર લેવો બરાબર, જેટલું નાનામાં નાનો ફેરફાર લેવશું ને એટલું જ મોટો આપણને ઇફેક્ટ પડશે। એટલે તમે ખાલી મગજથી અત્યારે તમારે એવું ધ્યાન રાખવાનું છે ભાઈ મારે મારી લાઈફની 16 કલાક છે ને આની અંદર આપવી છે। 16 કલાકનો મતલબ એવો નથી 16 કલાક વાંચ્યા જ રાખવાનું છે, પણ 16 કલાક આપણા મગજમાં વિચાર છે ને જોબ વિશે આવતો જોઈએ, તૈયારી વિશે આવતો હોવો જોઈએ ભાઈ। 16 કલાક તૈયારી, બસ આ તૈયારી મારે કરવાની છે, આજે આટલું વાંચવાનું છે, આમ કરવાનું છે બરાબર। જોબ હોય તો સવારે વહેલા ઉઠીને તમે વાંચો, માનો કે તમારે 7-8 વાગે નીકળવાનું તો તમે 5 વાગે ઉઠી સવારે 5 થી 7 2 કલાક વાંચી શકો છો। રાત્રે વહેલા સૂઈ જાઓ તો તમે સવારે વહેલા ઉઠી શકશો બરાબર। હું સવારના 6 વાગ્યાનો જો ઉઠીને વિડીયો બનાવું છું, ઓકે 6 વાગ્યાનો ઉઠેલો છું, ત્યાર પછી આ વિડીયોનું કામ ને બધું હું કરું છું, કારણ કે મને ખબર છે કે મારે 9 વાગે ટ્યુશન પહોંચવાનું છે, 9 થી હું 2 વાગ્યા સુધી મારે ટ્યુશન છે, 2 વાગ્યાથી હું ઘરે આવીશ એટલે ઘરે જમીને તા પાછું મારે 4 વાગે ટ્યુશન જવાનું, એટલે મારી પાસે 2 કલાકનો ટાઈમ મળશે તો આવા જવાનું જમવાનું બરાબર। કદાચ મને 10-15 મિનિટ તો કે મને જે ફોન અને એ ઉપરાંત જે કાંઈ પણ મેસેજ આવ્યો હોય તો એના હું રિપ્લાય આપીશ, ઓકે। તે પછી હું 4 વાગે જઈશ તો સીધો રાતના 9 વાગે આવીશ, તો પછી હવે મારું જે કંઈ પણ વિડીયોનું કામ છે ને એ 9 વાગ્યા પછી થાય, એટલે હું આ સવારે વહેલો ઉઠીને નહીં કરું તો આજના દિવસનું બધું કામ પેન્ડિંગ રહી જશે વિડીયોનું, YouTube માટેનું બરાબર, બાકી ભણાવવાનું ને એ બધું તો મારું કારણ કે પહેલી પ્રાયોરિટી છે, ઓકે। એટલે જ્યાં પણ તમને સમય મળે ત્યાં તમે PDF નોટ્સ ને બધી મોબાઈલની અંદર ભેરી રાખો બરાબર, અને ત્યાં તમે વાંચવાનું ચાલુ કરી દો। કોન્સેપ્ટ તો કરી શકશો, વિડીયોનો ટાઈમ મળે તો વિડીયો જુઓ, PDF વાંચી શકતા હોય તો PDF વાંચો, ટેસ્ટ આપી શકતા હોય તો ટેસ્ટ આપો બરાબર। જોબમાં ટાઈમ મળે ત્યાં કરો, બસનો ટ્રાવેલિંગનો ટાઈમ છે એનો ઉપયોગ કરો। અત્યારે 3-4-5 મહિના મહેનત કરશો તો તમને રિઝલ્ટ મળશે, તો સારી જગ્યાએ તમે પહોંચી જશો બરાબર। એટલે એ વસ્તુ છે। રાતના સમય છે, તમે એવું થાય ભાઈ રાત તમે વહેલા આવી જાઓ છો રાતના સમયમાં, તો રાતના સમયમાં તમે વાંચી શકો છો બરાબર, નકર
સવારે ઉઠો ને વાંચો તોય કાંઈ વાંધો નહીં, તમારા ઉપર છે. તમને ક્યારે વાંચવાની મજા આવે છે ને એ મહત્વનું છે. એવું નથી કે સવારે 4 વાગે 5 વાગે ઉઠવું જોઈએ વાંચવા માટે. પણ મેન સવારે ઉઠો તો બેસ્ટ વસ્તુ છે, ડિસ્ટ્રેક્શન નથી, ફોન કોલ્સ નથી, કાંઈ નથી. તો તમને ફાયદો એ કે ભાઈ કાંઈ વાંધો ના આવે, આપણે આરામથી બધું વાંચી શકીએ છીએ. ઓકે, અને રાતના વાંચી શકતા હોય તો રાતના વાંચો. એટલે જ્યાં ટાઈમ મળે ટાઈમને તમે નક્કી કરો, બરાબર. તમારો જે બીજો જે કંઈ પણ ખોટો સમય બરબાદ કરો છો ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, બરાબર, અલગ અલગ જગ્યાએ વાતો કરવામાં, ખોટા ભાઈબંધોને મળવામાં વાતો કરવામાં, ત્યારે બંધ કરી દો 3-4 મહિના પૂરતું. એટલે તમને ફાયદો દેખાઈ જશે. બસ મેઇન વસ્તુ પ્રાયોરિટી મેનેજમેન્ટ. અત્યારે તમારી મહત્વની પ્રાયોરિટી શું છે? તો કે મારે આ જોબ લેવી છે ને એના માટે વાંચવું જોશે. હવે વાંચવા માટે મારે ક્યાં ટાઈમ મળે છે એ વિચારો. કોઈ ફ્રેન્ડ મળ્યો, 10 મિનિટ તમે વાતચીત કરી, 10 મિનિટ, અને તમે ખાલી એમણે ગપ્પા માર્યા. અત્યારે ફ્રેન્ડને કહી દો ભાઈ અત્યારે દોસ્ત 3 મહિના માટે આપણે નહીં મળીએ, 3 મહિના પછી કરશું, બરાબર. 2018માં 18-19માં જ્યારે 19ની અંદર આઈટીઆઈની ભરતી આવી ને ત્યારે મારા એક ફ્રેન્ડે છે ને વોટ્સઅપ બંધ કરી દીધું. એને જોઈને મેં વોટ્સઅપ બંધ કરી દીધું. ભાઈ વોટ્સઅપ મારે નથી વાપરવું, કોઈનો મેસેજ જ ના આવે, કાંઈ ટેન્શન જ નહીં, બરાબર. 15 દિવસ તકલીફ પડે. ત્યારે મેં એક્ઝામ છે ને એ આપણે પહેલી જ એક્ઝામ ક્લિયર કરી લીધી હતી. કોમ્પ્યુટરમાં થોડાક ઓછા માર્ક લીધે મારું મેરિટ ન બન્યું. મેઇન વસ્તુ એ છે કે એ સમયે મેં વોટ્સઅપ બંધ કરી દીધું. હવે આપણું અત્યારે એવું નથી કહેતો તમે વોટ્સઅપ બંધ કરી દો, પણ તમે તમારી પ્રાયોરિટીને નક્કી કરો ભાઈ આ મારે જરૂરી છે. અથવા તમે દિવસમાં સવારથી ઉઠ્યા તો બપોર સુધી તમે નક્કી કરો ભાઈ બપોર સુધી હું કોઈ પણ મેસેજીસ આ તે જોઈશ નહીં. પછી બપોર પછી હું જોઈશ 1 કલાક અડધી કલાકની અંદર ગાડામાં એ બધાને આન્સર બાન્સર આપી દઈશ. તે પછી વળી સાંજ સુધી હું કાંઈ જોઈશ નહીં, ખાલી ઓનલી ફોર સ્ટડી, બરાબર. સવારે 7 વાગે અથવા 8 વાગે નીકળવાનું હોય તો સવારે વહેલા ઉઠીને વાંચો. જો 9 વાગ્યાની જોબ હોય તમારા ઘરની આસપાસ હોય તો તમારી પાસે એટલો ટાઈમ વધારે છે, બરાબર. તો એ પ્રમાણે તમે ટાઈમિંગ નક્કી કરો અને એ પ્રમાણે તમે આપો. મહત્વની વસ્તુ રિવિઝન સૌથી વધારે મહત્વની વસ્તુ છે કે તમે જે વાંચો છો ને વારંવાર રિવિઝન કરો. એટલે રિવિઝનનો ટાઈમ તમે જોબના સમયમાં તમને ટાઈમ મળે ને ત્યારે રિવિઝન કરી લો. ટેસ્ટ આપવાનું કરો, બરાબર, કે ભાઈ મેક્સિમમ આપણે ટેસ્ટ આપતા જઈએ તો એ તમને ફાયદો થઈ ગયો. ક્લિયર? તો આવા 4-5 પોઈન્ટ તમે ધ્યાનમાં દેશો તો તમને ઘણો બધો ફાયદો થઈ જશે. પાછું એક વખત રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા નંબરનું સોશિયલ લાઈફ, બીજા નંબરનું ટાઈમ મેનેજમેન્ટ, બરાબર, ત્રીજા નંબરનું પ્રાયોરિટી, બરાબર. પ્રાયોરિટી મેનેજમેન્ટ. અત્યારે મારી પ્રાયોરિટી શું છે તો કે ભાઈ મારી જોબ છે, સોરી મારે આમાં જોબ લેવી છે તો આના માટે વાંચવું જોશે, બરાબર. અને વાંચવા માટે શું કરવું જોશે તો કે ટાઈમ કાઢવો જોશે. બસ ખોટી જગ્યાએ જવાનું બંધ કરી દો, ખોટો સમય બગાડવાનું બંધ કરી દો. એટલે અને આમાં જ તમે લઈ ગાડ્યો 3-4-6 મહિના. આ એક તપસ્યા જ છે. 6 મહિના તપસ્યા કરશો તો એનું રિઝલ્ટ મળશે. જોબ કરતા હોય તો કાંઈ જરૂર નથી, એવું નહીં ચિંતા કરવાની ભાઈ મને લાગશે કે નહીં લાગે. તમારે મહેનત કરવાની છે, બરાબર. અને જોબ કરતા હોય ને એને જ વધારે જરૂર છે, કારણ કે એને ખબર છે કે ભાઈ ગ્રોથ નથી મળતી, સેલેરીનો હાઇક નથી મળતો, કાંઈ ઓપોર્ચ્યુનિટી સારી દેખાતી નથી, તો આપણે આમાં લાગશું તો એટલીસ્ટ કંઈક થોડીક શાંતિ રહેશે, બરાબર. એટલે જ એ લોકો વધારે, કારણ કે અંદરથી આગ હોય કે ભાઈ હવે આપણે કંઈક કરવું છે, આપણે બહાર નીકળવું જ છે અહીંથી, જે ચકડિયામાં ફસાઈ ગયા છે ત્યાંથી. એટલે તમે કરશો તો તમને ફાયદો થઈ જશે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.